નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા જેમ કે ગતિની અંદર શું જોયું હતું કે આ અચળ પ્રવેગી ગતિ જે થાય છે એના આપણે ગ્રાફ જોયા હતા. કોના વિરુદ્ધ કોના? વેગ વિરુદ્ધ સમયનો આખો ગ્રાફ જોયો હતો. હવે તમને એક ઉદાહરણ આપેલું છે. જો તમે 5 નંબર પ્રવૃત્તિ 106 ઉપર એ પ્રવૃત્તિમાં ABC ત્રણ સ્થાન કેવા કે પ્રસ્થાનાંક એવા લીધેલા છે. BC તેના સ્ટેશન અને A થી અંતર દર્શાવેલું છે. હવે તમને શું કીધેલું છે કે આ બધા જે સ્થાન આપેલા છે આવવાનો સમય અને જવાનો સમય એના સાપેક્ષે શું અંતર આપેલું છે. તો આ જે અંતર આપ્યું છે એના આધારે એનો અંતર વિરુદ્ધ સમયનો આપણે આખો ગ્રાફ દોરવાનો છે. તો પહેલું 0 કિલોમીટરે આવવાનો સમય કેટલો? 8 કલાક. તો 0 સમયે આવવાનો સમય કેટલો? 8 કલાક. એટલે આ બિંદુ ક્યાં? અહીંયા મળે છે. પછી B 120 કિલોમીટર નું અંતર કાપે ત્યારે સમય કેટલો છે? 11:15 નો, એટલે 11:15 એટલે સમથિંગ અહીંયા ક્યારે 120 કિલોમીટર એટલે અહીંયા આ બિંદુનું સ્થાન. પછી 180 એટલે 60 70 ને 80 કે આ વચ્ચે છે આવી રીતે. તો આને વચ્ચેથી બિંદુ લઈ લો ત્યારે એનો સમય કેટલો? 13 કલાક. તો આપણને આવી રીતના આ આશેનો આવવાનો સમય મળે છે. એની રેખા દોરી દેવાની. આ જે છે આવવાનો સમય હવે જવાનો સમય 0 કિલોમીટર હતો ત્યારે કે 8:15 એટલે સમથિંગ અહીંયા હશે 8:15. પછી 120 કિલોમીટર એટલે 11:30 120 કિલોમીટર 11:30 120 કિલોમીટર 11:30 ત્યારે કે અહીંયા મળે છે. હવે 180 કેટલા? 13:15 એટલે સમથિંગ અહીંયા એક બિંદુ મળતું છે. અહીંયા આ કેવો? આ જે છે જવાનો સમય. તો આપણને અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ બંને કેવા મળે છે? આવવા જવાનો સમય માત્ર ને માત્ર સમાંતર એટલે સરખો મળે છે. તો એવી રીતના હવે સમય અને અંતર બંનેના અલગ અલગ આલેખ છે. તો એનો આપણે ગ્રાફ દોરવાનો છે. તો કઈ રીતના કે આ જે અંતર આપ્યું છે એના વિરુદ્ધ સમયનો ગ્રાફ લીધેલો છે. તો હવે અંતર આપણને આપ્યો, સમય આપણને આપેલો છે 8:5 8:10 અને સમય 0 છે. જ્યારે 8 કલાક હોય ત્યારે એનો અંતર કેવું છે? 0 એટલે 8 કલાકે 0 હશે એટલે સમથિંગ અહીંયા એક હશે. આ બિંદુને આપણે અહીંયા લઈ લઈએ. આને છે પાછળ ગુંજાણો એટલે 8 અહીંયા અંતર હશે. આ છે 0. તો 8 નું અંતર અહીંયા હશે. હવે આ જે નિશાની દર્શાવું છું આવી રીતના આ નિશાની જે દર્શાવું છું એ શું છે કે જે અંતર છે એ મેં કાપીને લખ્યું છે એટલે ગ્રાફ વળેલો કહેવાય એને. તો આના પછી 8 કિલોમીટર એટલે બંનેનું શું કે 8 કલાકે બંનેનો સમય કેટલો? 0 કિલોમીટર છે. હવે 8:05 થાય છે ત્યારે ફિરોઝનું અંતર કેટલું? 1 એકમ. 8:05 એટલે ફિરોઝનું અંતર અહીં 1 જ્યારે સાનિયાનું કેટલું થાય એનું પછી રાખીએ. પછી 8:10 1.9 8:10 1.9 એટલે સમથિંગ અહીંયા. પછી 8:15 2.8 2.8 પછી 8:20 3.6 8:20 3.6 પછી 8:25 એ આપણને કીધું નથી. તો આનો આખો ગ્રાફ આવી રીતનો થાય. એ દોરી નાખવાનો. આખોનો છે ફિરોઝનો ગ્રાફ છે. એવી રીતના સાનિયાનું અંતર આપણને જો 8 કલાકે 0 તો એ બિંદુ ક્યાં આવશે? અહીંયા. પછી 8.5 કેટલું? 0.8 એટલે એની એક નીચેનો બિંદુ. પછીનું છે 8:10 1.6 8:10 1.6 એટલે અહીંયા એકમાં. પછી 2.3 એટલે અહીંયા એકમાં. પછી 3 8:20 3
એટલે એ કે અહીંયા બિંદુ પછી 3.6 8 ને 25 છે 3.6 એટલે સમથિંગ અહીંયા બિંદુ મળે છે. તો આ કેવો આવી રીતનો ગ્રાફ છે. આનું પ્રારંભિક સ્થાન કેવું હોય તો કેવું છે કહી શકાય સમાન છે, પરંતુ એના અંતિમ સ્થાન શું છે અલગ અલગ છે. આ સાનિયાનું છે. તો આ આપણને કોના વિરુદ્ધ કોનો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દર્શાવેલો છે. એના આધારે તમને થોડા પ્રશ્નો પૂછેલા છે કે કોઈ વસ્તુ નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવા પ્રકારનો હોય છે. નિયમિત ગતિ હોય તો કેવા પ્રકારનો હોય, અનિયમિત ગતિ હોય તો કેવા પ્રકારનો હોય. ધારો કે નિયમિત ગતિ કરે છે તો કેવો સુરેખ હોય છે, પરંતુ અનિયમિત ગતિ કરે તો તે ગ્રાફ સુરેખ હોતો નથી. બીજું છે કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય. ધારો કે એની ગતિ આપણને દર્શાવવામાં આવે તો શું કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમાન હોય છે. હવે ત્રીજું કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ કોને કે સમયની અક્ષને સમાંતર હોય. તો આવી રેખા આપણે કલ્પવાની છે. હવે પછી છે આ આપણે જોયું કે વિવિધ આલેખો એની મદદથી આપણે કઈ રીતના આલેખ દોરવાનો. તમારે આવી રીતના આ મેં ગ્રાફ દોર્યા એવી રીતના તમારે બીજા બે ઉદાહરણ લઈને તમારી રફબુકની અંદર પ્રયત્ન કરવાનો રહેશે. હવે આલેખીય જે છે એની રીત વડે એના ગતિના સમીકરણો એટલે આલેખીય રીત વડે ગતિના સમીકરણો આપણે દર્શાવવાના છે. એના માટે આપણે કોઈ પણ વસ્તુ જ્યારે સુરેખ પથ પર ગતિ કરે છે તો તેના કેવા પ્રવેગથી ગતિ કરે. ધારો કે અચળ પ્રવેગથી ગતિ કરે છે તો એના માટેના સમીકરણો કેવા હોય તો એનો વેગ અને ગતિ દરમિયાન ત્યારે જેના પ્રવેગ અને તેના દ્વારા નિશ્ચિત સમયગાળામાં કાપેલ અંતર વચ્ચેના શું કે સંબંધો આપણે જે જાણવામાં આવે છે એને શું કહેવાય છે કે જે સંબંધ જાણવામાં આવે છે એને ગતિના સમીકરણો કહેવામાં આવે છે. તો હવે ગતિના જે સમીકરણો છે એ લખી નાખીએ. v બરાબર u વત્તા at. પહેલું સમીકરણ v બરાબર u વત્તા at. s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. આ બીજું સમીકરણ. પહેલું સમીકરણ કયું છે v બરાબર u વત્તા at. બીજું સમીકરણ s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર. હવે આમાં અલગ અલગ v બરાબર અંતિમ વેગ છે, જ્યારે u બરાબર પ્રારંભિક વેગ છે, a પ્રવેગ દર્શાવે છે અને t સમય દર્શાવે છે. હવે s જે છે એ અંતર દર્શાવે છે. u બરાબર આમાં પણ કયો પ્રારંભિક વેગ, t બરાબર સમય અને 1/2 at સ્ક્વેર. a એટલે પ્રવેગ અને t નો વર્ગ લેવાનો છે. હવે એનું ત્રીજું સમીકરણ 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. આ ત્રીજું સમીકરણ. આ રીતે ગતિના સમીકરણો આપણે મેળવવાના છે કે આ ગતિના સમીકરણો આપણને કઈ રીતના મળે છે. તો આમાં મેં તમને કીધું v બરાબર અંતિમ વેગ, u બરાબર પ્રારંભિક વેગ, v બરાબર અંતિમ વેગ અને u બરાબર પ્રારંભિક વેગ, a બરાબર પ્રવેગ, s બરાબર અંતર, t બરાબર સમય. તો આ રીતના આપણને આ જે સમીકરણ છે એના પેરામીટર તો એની અંદર કઈ રીતના કોને કયું સ્થાન ગણવામાં આવે છે તો એ આપણે સમજવાનું છે. હવે પછી છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ.
કોના વિરુદ્ધ? વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આ વેગ વિરુદ્ધ જે સમયનો આલેખ દોરવામાં આવે છે એમાં જો વેગ છે એ કયા અક્ષ ઉપર? y આમ ઉપર. જ્યારે x આમ ઉપર શું લેવામાં આવે છે? સમય. તો x આમ ઉપર સમય અને y આમ ઉપર વેગ લેવામાં આવે છે. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એની ઉપરથી શું કે આ ગતિનું સમીકરણ છે એનો સંબંધ મેળવવાનો છે. હવે તમને પ્રારંભિક સ્થાન a થી શરૂ કરીને આ શું કરે છે? a થી શરૂ કરીને આ જે બિંદુ છે o છે a થી શરૂ કરીને એને અચળ વેગથી અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો એનું જે બિંદુ x અક્ષને જ્યાં છેદે તેનું નામ c વડે દર્શાવેલું છે અને a થી x અક્ષને સમાંતર જે દૂરી એને શું d વડે દર્શાવેલું છે. તો આ જે અહીંનું બિંદુ છે એને b કીધેલું છે અને આ જે બિંદુ x અક્ષને સીધી રેખા મળે એને e. એટલે a b c d અને e. તો આવી રીતના આપણને આખું જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ દર્શાવવામાં આવે છે. વેગ લીધેલો છે મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે આ શું લીધેલો છે? સેકન્ડની અંદર. તો હવે આમાં આપણે શું કરવાનું છે કે આનો તફાવત લેવો. ધારો કે અંતરનું સૂત્ર મેળવવું હોય તો શું કરવાનું કે o અને c એને સમાંતર કઈ છે? a અને d. હવે o અને a એને સમાંતર કઈ છે? c અને d. તો લખી નાખવાનું a d સમાંતર o c a o સમાંતર c d. તો આ આપણે લખી નાખવાનું રહેશે. એવી રીતના આને ત્રીજી બાજુ કઈ e અને d કેવી થાય? સમાંતર થાય છે. તો હવે એને આલેખ પરથી આપણે કેવું હોય? bc બરાબર b અને c. bc બરાબર કેવું હોય તો શું કહી શકશું કે bd વત્તા dc. bd વત્તા dc. જો bd વત્તા dc એટલે હું મેળવ્યું આખું bc નું માપ મળે છે. હવે પછી bd જે છે એને એમ નામ રાખીએ અને આ dc ને હું o એ લખી આપું તો આ તો bd એમના વત્તા dc ને o એ લખતા વત્તા o a અથવા તો a o. તો આના આધારે આપણે એનું આખું અંતર મેળવવાનું છે. તો b અને c આ જે છે ઈ કેવો? અંતિમ વેગ મળે. અંતિમ વેગ v. જ્યારે o a ઈ કેવો? પ્રારંભિક વેગ u. એટલે v c બરાબર v. જ્યારે o a બરાબર શું મળે? u. તો આવી રીતના શું મળે છે? અંતિમ વેગ અને પ્રારંભિક વેગ મળે છે. તો bd બરાબર મારે કેવું હોય તો શું કહી શકાય? bd બરાબર હવે bd ના સૂત્રનો કરતા બનાવો તો બરાબર bc oa. તો bc બરાબર v q. તો bd બરાબર આપણને શું મળ્યું? bd બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન આપણને મળે છે. આના આધારે હવે આપણે એમ કેવું હોય કે પ્રવેગનું સૂત્ર તો a બરાબર વેગનો ફેરફાર લીધેલ સમય કે વેગનો ફેરફાર અને છેદમાં લીધેલો સમય. વેગનો ફેરફાર કયો થાય? v q ના છેદમાં t. એટલે હવે આમાં વેગનો ફેરફાર કેવો હોય તો હું કહી શકું કે b અને d એ વેગનો ફેરફાર છે. તો અહીં હું એવી રીતના લખું b અને d. હવે સમય લીધેલો સમય કેટલો થાય કે a અને d. a/d આ રીતનો થાય છે. તો હવે આમાં હું એવું સુધારો કરું કે આ bd ને એમ નંબર આવે પરંતુ આ ad છે એને હું oc કરી શકું તો તો bd/oc. આ જેટલો સમય છે એટલો આ સમય છે તો બંનેને સમાન દર્શાવી શકાય. હવે આના આધારે તમારે એક કહેવાનું છે
કે OC એને હું t લઈ લઉં, આ એટલું t લઈ લઉં તો આ લખ્યા કઈ t, તો આના છેદમાં હું t દર્શાવી શકું. હા, તો a બરાબર શું મળ્યું? a બરાબર v માઈનસ q ના છેદમાં t. હવે આમાં મારે v ને સૂત્રનો કરતા બનાવો છે, v ને, તો at બરાબર v માઈનસ q, at બરાબર v માઈનસ q. જો a ના ગુણાકારમાં t આવી જાય અને v માઈનસ q આમના, હવે v નો સૂત્રનો કરતા બનાવો, આ v આને રાખો તો u આની પાસે જાય, તો u વત્તા at, u વત્તા at છે સમીકરણ નંબર 1. તો આપણને આના આધારે શું ખબર પડે છે કે આપણે અંતર વિરુદ્ધ અથવા તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો, અને એના આધારે આપણે જે ગતિનું સમીકરણ પ્રથમ છે v બરાબર u વત્તા at, જેની સમીકરણની આપણે તારવણી કરી. હવે આમાં ફરીવાર તમને સમજાવી દઉં કે વેગ છે મીટર પ્રતિ સેકન્ડ અને t છે સમય સેકન્ડની અંદર લીધેલો છે. પ્રારંભમાં તો શું છે કે વેગ, પ્રારંભમાં વેગ a સ્થાનેથી શરૂ થાય છે અને b સ્થાન એનું અંતિમ સ્થાન છે. પછી એને લંબ અથવા તો x અક્ષને લંબ એક રેખા દોરવામાં આવે છે અને b ને લંબ y અક્ષને એક રેખા દોરવામાં આવે છે. જ્યાં x અક્ષને છેદે છે ત્યાં c અને y અક્ષને જ્યાં છેદે છે ત્યાં e. પછી a માંથી પસાર થતી એક રેખા જે x અક્ષને સમાંતર હોય અને જે b અને c ને છેદે ત્યાં d બિંદુ નામ આપવાનું છે. એવી રીતના o નામ પણ આપેલું છે. હવે શું છે કે આ AD સમાંતર OC અને સમાંતર BE, આ ત્રણેય રેખા કેવી છે? સીધી રેખામાં આવેલી છે. તો આના આધારે આ ત્રણેય સમાંતર રેખા છે. હા, હવે AO અને સમાંતર કઈ CD, આ બંને કેવી છે? એકબીજાને સમાંતર રેખાઓ આવેલી છે. તો આના આધારે હું BC નું માપ લેવું હોય તો BD વત્તા DC એ રીતના લખી શકું. હવે DCC કોનું માપ છે? AO નું જ માપ છે. તો BC બરાબર BD વત્તા OA. તો BC ને હું એમ કહી દઉં કે V છે અંતિમ વેગ, જ્યારે AO કેવો છે? પ્રારંભિક વેગ છે. તો BC બરાબર BD બરાબર શું થયું? V માઈનસ U. હવે આપણે પ્રવેગનું સૂત્ર છે વેગનો ફેરફાર છેદમાં તે માટે લીધેલો સમય. તો વેગનો ફેરફાર a બરાબર vd લઈએ, વેગનો ફેરફાર vd છેદમાં a અને d, સમય આ bd અને ad. તો bd અને ad ને હું ઓછી કહી દઉં. હા, તો v u ના છેદમાં t. તો bd બરાબર આપણે મેળવેલું છે v u ના છેદમાં t. તો a બરાબર v u ના છેદમાં t. હવે t ને a સાથે ગુણી નાખો તો at બરાબર v u. તો v બરાબર શું થાય? u વત્તા at. તો આ છે એ ગતિનું સમીકરણ પ્રથમ આપણને મેળવેલું છે. તો તમારે આ પ્રથમ સમીકરણ કઈ રીતના મેળવવામાં આવે છે એ તમારે બધાએ ઘરેથી ગણતરી કરવાની રહેશે. હવે આના આધારે દાખલામાં પૂછાય છે કે અંતર વિરુદ્ધ સમય કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે, તો એના આધારે એનો અંતિમ વેગ, પ્રારંભિક વેગ અને પ્રવેગ કેટલો છે, સમય પણ આપેલો હોય તો એનો પ્રવેગ કેટલો છે એ તમારે જાણવાનું રહેશે. તો આપણને આ જે સમય વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે દોર્યો છે એના આધારે એનું સમીકરણની તારવણી કરી છે, તો એના આધારે આપણને ખબર પડી જશે. તો તમારે તમારી પાકી નોટની અંદર માત્ર ને માત્ર ગતિનું જે સમીકરણ પ્રથમ છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી તમારે આખા સમીકરણની તારવણી કરવાની રહેશે. બસ અસ્તુ, જય